આજ તો મેં સીધું બટાકાને પકડ્યું, મારે ભાત બનાવવાના હતા. ભાત બનવા મૂકીને કપડાં હુકાવ્યા. મારે એવું કાંઈ નહીં કે હવારમાં જ કપડાં વોશ કરવા, ગમે તારે કરી નાખું. એક હાંજે ન ધોઉં. મારા બાઈએ ના પાડી, હાંજે કપડાં નહીં ધોવાના, ઘરમાં કાંઈ વધે નહીં. અને હમણાં મારે શાહીનું પત્તું ફાટી ગયું છે, એટલે વેસાતી લાવવી પડે. પણ મને છે ને સુમુલની જ મજા આવે. પછી તો ગરમ ગરમ ભાત અને તાઢી તાઢી છાશ. ઘણા પાછા કહેતા હોય કે તમે બહુ ભાત ખાવશો, પણ મારે શું કરવું, અમારે 12 નામ ભેગા છે તો મંડળીથી લાડ ચોખા આવે. ખાઈને હુઈ ગયા. પછી મેં જીનુને માઇન્ડ જગાડી, હાલ ટ્યુશન જવાનું છે. પછી મેં જીનુને કીધું, તારે જય દ્વારકાધીશ બોલીને ટ્યુશન જવાનું છે. અને હાંજ પડતા પડતા મેં ઓળો વઘારી નાખ્યો. અને જીનુએ એના પપ્પાને બધું બતાવવાનું શરૂ કર્યું કે મને આવું શીખવાડે. જીનુને તો ટ્યુશન જવાની બહુ મજા આવી. આજ કમેન્ટમાં જીનુને ઓલ ધ બેસ્ટ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ.